કમોસમી વરસાદથી પાક નુકસાનીની કેન્દ્ર સરકારે નોંધ લીધી। પાક નુકસાનીની કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહે નોંધ લીધી છે। અધિકારીઓને તાત્કાલિક પાક નુકસાનીનો અંદાજ લેવા આદેશ કરવામાં આવ્યો। કરા સાથેના કમોસમી વરસાદથી ખેતી પાકમાં ભારે નુકસાની થઈ છે। કૃષિ મંત્રાલયે રાજ્યોને રિપોર્ટ મોકલવા સૂચના આપી। અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક સર્વે ઝડપી કરવાનો નિર્ણય કરાયો છે। કમોસમી વરસાદ સામે ખેડૂતોને સહાય માટે કેન્દ્ર સરકાર તૈયાર છે। ખેતીને બચાવવા કેન્દ્ર સરકારની તાત્કાલિક કાર્યવાહી। તો કરા સાથે જ્યાં જ્યાં પણ કમોસમી વરસાદ થયો છે, દેશના જેટલા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે, ગુજરાતમાં પણ સતત છેલ્લા ઘણા સમયથી માવઠાને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે। આ તમામ વસ્તુની નોંધ કેન્દ્ર સરકારે લીધી છે અને સર્વે ઝડપી કરવા માટેનો આદેશ કૃષિ મંત્રાલય, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આપી દીધો છે। રાજ્યોને રિપોર્ટ મોકલવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે અને જેટલા અસરગ્રસ્ત વિસ્તારો છે, જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે, ત્યાં ઝડપી સર્વે કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। તો ખેતીને બચાવવા કેન્દ્ર સરકારની આ તાત્કાલિક કાર્યવાહી, કારણ કે વાતાવરણમાં જે પરિવર્તન આવ્યું છે, જળવાયુ પરિવર્તન થયું છે, એના કારણે ભર ઉનાળે પણ વરસાદ થાય છે, ભર શિયાળે પણ વરસાદ થાય છે અને એના કારણે જે સીધી અસર ખેડૂતોને પડી રહી છે એ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। પાક નુકસાનની સાથે આર્થિક નુકસાન થઈ રહ્યું છે।